ગુડ મોર્નિંગ, જય મેરડીમાં. તો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ ખોડિયાલ વરાણા, એટલે કે ખોડિયાલ માના ધામે. તો મારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો આપણે ચેનલને સબસ્ક્રાઈબર, લાઇક અને શેર કરી નાખજો. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ સવારના તૈયાર થઈ ગયા છે અને સીધું જ આવવાનું છે ખોડિયાલ વરાણા, એટલે ખોડિયાલ માના ધામે. અને મિત્રો, તમે બ્લોગમાં બનાવી રહ્યા તો હું તમને બતાવીશ કે ખોડિયાલ માના મેળે જેટલી વસ્તી હોય છે અને કેવું હોય છે. અત્યારે લગભગ 12 થઈ ગઈ છે, એટલે લગભગ પબ્લિક માપની હશે અને સરગોળ બળગોળ હવે હશે કે નહીં હશે ખબર નથી. હવે આપણે અહીંયાથી બતાવીશ તમને કે 12ની જેટલી પબ્લિક છે, સરગોળ બળગોળ છે કે નહીં. તો મિત્રો રેડી. અને બીજું તો મિત્રો, આ રે આપણા ઘઉં રેડી. આ ક્ષેત્ર તમને મેં બતાવેલ છે. તો વ્લોગમાં બનાવી રહ્યા તો એન્ડ સુધી બનાવી રહ્યા તો રેડી. તો હું તમને સીધો મળીશ ખોડિયાલ વરાણા, એટલે વ્લોગમાં બનાવી રહ્યા તો. તો મિત્રો, અમે ફાઇનલી હાઈવે ઉપર આવી ગયા છીએ અને બધા થાય રહ્યા છે તૈયાર. એટલે ટ્રેક્ટર લઈને જવાનું છે, પણ ટ્રેક્ટરમાં છે ઘણા દાણા, એટલે તૈયાર થાય રહ્યા છે. સીધા બધા તૈયાર થયા ને એવું જવાનું છે વરાણા. આપણે તમે બ્લોકમાં બનાવી રહ્યા તો આપણે સીધા વરાણા દઈને તમને મળીશું. તો મિત્રો, આ છે આપણે જોગમાયાનું મંદિર, અહીંયાથી નીકળી ગયા હતા. અને તમે મિત્રો બ્લોકમાં બનાવ્યા તો આપણે સીધા વરાણા મળીશું અને બસમાં પણ તમારી મુલાકાત કરાવીશું. તો મિત્રો, આપણે રાધનપુર હાઈવે પર આવી ગયા રેડી. અને આ આવી ગયા રાધનપુર બજારમાં, અને એ બજાર બારી નીકળી ગયા. અને આ આવી ગયા રાધનપુર બાજુના ઇલાકાના શણ્યા. તમે જુઓ ને, 100 બધા શણ્યા છે. અને આ છે નર્મદા કેનાલ. અને કોઈક સારા મિત્રએ સેવાનો કેમ્પ પણ રાખ્યો છે. પાણીની વોટર બેગ અહીંયા હતી. અને નજર પણ અહીંયા એકલા શણ્યા જ, બીજું કંઈ છે જ નહીં. શણ્યા. અને આ કોઈ કેમ્પ હતો પણ થોડોક આગળ નીકળી ગયો. એ માણસનો ખૂબ ખૂબ આભાર કે આવો કેમ્પ રાખ્યો છે. સેવાભાવી માણસો છે આપણા ગુજરાતમાં, બધા સેવાભાવી છે. ખૂબ ખૂબ આભાર. અને વરાણા કોણ તો ઘણું શેઠું છે મારો બેટો. અને લો વળી એક આ બીજો કોઈક કેમ્પ આવી ગયો. તો આવા વરાણામાં લગભગ 3-4 કેમ્પ છે. રોડ ઉપર તમે જો ને 3-4 કેમ્પ છે. બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર કે એવો કેમ્પ રાખે છે. સેવાભાવી માણસો છે બધા. અને આ ક્ષેત્રમાં છે ને લગભગ ફૂકી ગયા મને એવું લાગે છે. અને આપણા પાસે તમે જાણો ને, તમને ખબર નથી આ રસ્તો કઈ ગયો. આ સીધો જાય છે ખોડિયાલમાના મંદિરે. ઓલું અમે તમે ધોળો દેખાય ને, એ છે ખોડિયાલમાનું મંદિર. અને મારી બેટી મને એમ હતું કીધું કોઈ વસ્તી હશે ને આ બહાર છે, એટલે કીધું ઓછું હોય. પણ ટ્રાફિક ઘણું છે. તો આખા ટ્રેક્ટર છે, બીજું કંઈ છે નહીં. ટ્રેક્ટરમાં ગાડીઓ છે પણ ટ્રેક્ટર ઘણા છે. તો આ બાજુ અમે ઊભા થા, આ બાજુ સાધન આવેલા થાય, એટલે જેમ કે ટ્રાફિક ના થાય એટલે આ સાધન બધા કાઢેલા છે. અને ઓલી બાજુ બધા પોલીસવાળા સાહેબો હશે, એ સાધન એક કરીને કાઢેલા છે. હવે શિખર 4 હવે લાઇનમાં નંબર આવે અમારો. અને આ અહીંયા ડાયરેક્ટ મેળામાં તો પબ્લિક હતા, અહીં તો માપની છે. અને અંદર આહા પડે એના કટકા એટલી પબ્લિક થયો. અને આ અમારે શરદભાઈએ ફોન હાથમાં લીધો એટલે અંગૂઠો હવે આડો આવી ગયો, પણ હવે અંગૂઠાને લેવો કાઢવો નહીં, રેડી લાગશે. જેમ કે હવે શું હાથમાં. અને આ ખોડિયાલમાનું મંદિર એની પાછળ અમે ઊભા છું. દર્શન કરવાનું સેટ નહીં શું, એટલે ખાલી બારી ઊભા ખોડિયાલમાનું પછી રાજી રહ્યા છે. જેમ કે અંદર પડે એના કટકા હતી વસ્તી. કેવી રીતે દર્શન કરવા જાઉં, કોક દાડો એકલા વેળા મળશે ત્યારે આવીશું, બાકી ભલું કરે. અને આ વરાણા મેળાની શેરી, આ શેરીઓ ખચ ભરલ પડી છે મિત્રો. એટલી પબ્લિક હતી ને કે વિડીયો બનાવવાની મજા નથી આવતી, પણ શું કરું, મારે વિડીયો બનાવવો પડે. જેમ કે મારા મિત્રોને બતાવવું પડે કે વરાણાના મેળામાં કેવી પબ્લિક હોય છે. તમે બધા તો જા છો, તો ખાલી મારે વ્લોગ બનાવવો પડે. અને પાછો એક મિત્ર ખબર, આ ફોન અમે એક બીજા ભાઈને આવેલા છે. જેમ કે ઓછા છે ને, ઓછા પકડી રહ્યા છે. ઓછા સીન સારો આવે. અને એક બીજું અહીં બીકી રે ચોરી થવાની, લગભગ ચોરી થતી નહીં, પણ આ તો થઈ જાય. માઇકમાં કહેવા હતા તમારો ફોન બોન સાચવીને રાખજો, એટલે આપણે ઘણું સીન લેશે ને ડાયરેક્ટ ફોન ગીચામ કાઢ્યો. અને આ સડકોલમાં બિહારમાં આપણે છે. આ મગરમાં તો નહીં બેહો, કેમ કે મગરમાં લાગે આપણને બીક, ખૂબ બીક લાગે છે. એટલે આપણા મોટા સડકોલમાં બેસવાનું છે. એ હું જિંદગીમાં પહેલી વાર બેહું તો મજા આવી જાય છે. આ જુઓ નજારો કેવો છે, જુઓ ઓલું ખોડિયાલમાનું મંદિર. અને આ બાજુ તમે જુઓ અમે ઉપર ચડી ગયા છે. હવે આસ્તે બધા માણસો ભરેલા છે. પછી સીધું ઉપડવાનું છે. અને આ અમારા કિરણભાઈ રાડી પાડે છે, પાડેલા રાડી પાડેલા પોતી. શિખર બીઆઈ છે કે હવે
ખબર નથી. હવે મને બીક લાગતી હતી પણ મજા આવી ગઈ એટલે હવે શું કહેવું. હા નીચે નજારો તો નીચે, હા 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 મજા આવી જાય એમ છે. માહોલ બાકી વીઆઈપી છે એમ. તમે જે બાદ નજર થાય ને એ બાદ માણસ ઓલી બાદ એકલા સાધન પડ્યા તો તમે ખૂબ આમ ખચા ખચ ભરેલા તો કિરણ રાડી પાડો. હા કિરણ રાડી પાડે હા. અને હોય ને એ બાદ નજર થાય ને એ બાદ એકલા માણસ મેળામાં તો માણસ આવે ને બીજું. અને આ થોડોક મેં મારો સીન લીધો હું પાછા રાયડું પાડી છું પાછું મિત્રો. સોરી એ બધું મજા આવતી હતી રાયડું પાડી, બાકી બીજું કંઈ નહીં. આ અમારા સંજય તેમણે વિડીયો બનાવેલા છે, કિરણભાઈ વિડીયો બનાવે હું રાયડું પાડો. અને આ સીધો અમે ગોળો ખાવા આવી જાય એટલે ગોળો ખાવા એટલે મજા આવી જાય. જય માતાજી મિત્રો, હું ફાઇનલી વરણાથી ઘરે આવી ગયા છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો અને આ બ્લોગ તમારા મિત્રોને શેર કરી નાખજો અને સગાની લાઈફને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો વરાણામાં એકદમ મજા આવી ગઈ છે અને અમે શાંતિસર ઘરે આવી ગયા છીએ. તો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય અને ગુડ નાઇટ, જય મેળવી.